અમદાવાદના કાલુપુર નજીક જર્જરિત મકાન અચાનક જ પડ્યું છે, જ્યાં ફરી એકવાર અમદાવાદમાં મકાન પડવાની ઘટના સામે આવી છે। કાલુપુર નજીક જર્જરિત મકાન પડ્યું। સ્વામિનારાયણ મંદિર પાસે આ દુર્ઘટના સર્જાઈ છે, જ્યાં સ્વામિનારાયણ મંદિર પાસે આ દુર્ઘટના બની હતી। સવારના સમયે અચાનક જ બંધ મકાન ધરાશાયી થયું હતું, જ્યાં રાજા પ્રસાદની ખડકીમાં આવેલા મકાન ધરાશાયી થયું છે। રાજા પ્રસાદની ખડકીમાં આવેલું મકાન ધરાશાયી થયું। લોકોને સાવચેતીના લીધે કોઈ જાનહાનિ થઈ નથી। લોકોની સાવચેતીના કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી। જ્યાં અમદાવાદ કાલુપુર નજીક જર્જરિત મકાન અચાનક જ પડ્યું હતું। સ્વામિનારાયણ મંદિર પાસે આ દુર્ઘટના સર્જાઈ છે, જ્યાં સવારના સમયે અચાનક જ બંધ મકાન ધસી પડ્યું હતું। સવારના સમયે જ અચાનક જ બંધ મકાન ધરાશાયી થયું હતું। રાજા પ્રસાદની ખડકીમાં આવેલા મકાનમાં આ દુર્ઘટના સર્જાઈ છે। લોકોની સાવચેતીના લીધે કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી। તો ફરી એકવાર અમદાવાદમાં મકાન ધરાશાયીની ઘટના સામે આવી છે। આ મકાન ધરાશાયી સિટી વિસ્તારમાં થયું છે, જ્યાં જર્જરિત મકાન અચાનક જ પડ્યું હતું। સ્વામિનારાયણ મંદિર પાસેની આ દુર્ઘટના સર્જાઈ છે, જ્યાં સવારના સમયે અચાનક જ બંધ મકાન ધરાશાયી થયું હતું। સવારના સમયે અચાનક જ આ બંધ મકાન ધરાશાયી થયું। રાજા પ્રસાદની ખડકીમાં આવેલા મકાન ધરાશાયી થયું।